સુરતમાં પોલીસ કર્મીએ વકીલને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। 18મી ઓગસ્ટની રાત્રે ડિંડોલીમાં નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ઇન્સ્પેક્ટરે પીસીઆર વેનમાંથી ઉતરીને કારના દરવાજા પાસે ઉભેલા વકીલને જોરદાર લાત મારી હતી। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। આ મામલે વકીલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી। તો આ મામલે પીઆઈએ જણાવ્યું હતું કે કેટલાક લોકો ત્યાં હોવાથી દૂર જવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે વળતો જવાબ આપ્યો, જે બાદ આવું કરવા મજબૂર થવું પડ્યું હતું। હાલ આ ઘટનાના પગલે વકીલ આલમમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ અંગે મળતી માહિતી મુજબ 18મી ઓગસ્ટને રવિવારની રાત્રે લગભગ 12:15 વાગ્યે એડવોકેટ હિરેન રજનીકાંત નાઈ ડિંડોલી મધુરમ સર્કલ પાસે સ્થિત તેમની ઓફિસમાંથી કામ પૂર્ણ કરીને ઘરે જવા માટે કારમાં બેસી રહ્યા હતા। તે જ સમયે રાત્રિ પેટ્રોલિંગ માટે નીકળેલા ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.કે. સોલંકી સાથે બોલાચાલી થઈ હતી, જેના કારણે પીઆઈએ હિરેનને પાછળથી જોરદાર લાત મારી હતી, જે વિડીયોમાં પણ જોઈ શકાય છે। એડવોકેટ હિરેન નાઈએ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી અને અન્ય એક પોલીસ કર્મી વિરુદ્ધ અરજી કરી છે। હિરેને તેની અરજીમાં જણાવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવાની ધમકી પણ આપી હતી। આ મામલે હિરેન નાઈ સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે હું ઓફિસથી નીકળીને કારમાં જતો રહ્યો હતો। મારી સાથે વરિષ્ઠ વકીલ સચિન દુગે અને સાથી વકીલ પાર્થ દેવરા પણ હાજર હતા। ક્લાયન્ટની સલાહ લેવામાં થોડોક સમય લાગ્યો હતો। તે જ સમયે પોલીસની ગાડી આવી પહોંચી હતી અને કારમાંથી નીચે ઉતરતા જ પીઆઈએ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું। તેણે કહ્યું હતું કે તમે અહીં શું કરો છો, જેથી મેં કહ્યું કે હું એક વકીલ છું અને કામ પતાવીને ઘરે જ જઈ રહ્યો હતો। એ દરમિયાન પીઆઈ સોલંકી નજીક આવ્યા હતા અને લાત મારી હતી। સાથે જ સોલંકીએ કહ્યું હતું કે તમે વકીલ છો તો શું થયું? આ મામલે પીઆઈ સોલંકી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે હું નાઇટ પેટ્રોલિંગમાં હતો। રાત્રે લોકોના ટોળા એકઠા થતા અટકાવવાની જવાબદારી મારી છે। લોકોમાં ગુનાનો ભય દૂર થવો જોઈએ। આ રાતે પણ હું ફરજમાં જ હોવાથી કાર લઈ ગયો હતો। મેં તેને 2-3 વાર પૂછ્યું, પણ સામેથી એ વ્યક્તિએ કહ્યું નહીં કે તે વકીલ છે। તેણે જે રીતે પોશાક પહેર્યો હતો તે જોતા તે બિલકુલ વકીલ જેવો લાગતો ન હતો। તેને ત્યાંથી દૂર જવાનું કહેવામાં આવ્યું, પરંતુ તેણે વળતો જવાબ આપ્યો હતો, જે બાદ મારે આવું કરવા મજબૂર થવું પડ્યું હતું। આ મામલે વરિષ્ઠ એડવોકેટ સચિન દુગે સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે રાત્રે 11:30 વાગ્યે સિનિયર એડવોકેટ ઘરે જવા માટે નીકળ્યા હતા। હિરેન ડિંડોલીના નવા ગામનો રહેવાસી છે। રવિવારે ભારે કામકાજના કારણે તેઓ રાત્રે તેમની ઓફિસમાં જ હાજર હતા। પોલીસના વિરોધમાં આજ રોજ અમે રેલી નીકાળવા માટે બાર કાઉન્સિલમાં અરજી દાખલ કરવામાં આવશે। 200 જેટલા વકીલોએ મળીને સુરત પોલીસ કમિશનરની ઓફિસે જઈને આવેદનપત્ર પણ આપ્યું છે અને ઘટનાની ગંભીરતાથી તપાસ કરવાની માંગ કરી છે। 18 તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ પતાવીને મારા ઘરે જતો હતો। એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા અને પીઆઈ સાહેબે મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા। તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ પતાવીને હું ઘરે જાઉં છું। કયા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા, શું નામ છે અને શું ગેરવર્તન કર્યું તમારી સાથે? પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ, ડિંડોલી પોલીસ સ્ટેશનના 2nd પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોઢું દબાવ્યું છે। મા બેન સામેની ગાળો બોલી છે। શા માટે આવું એમણે કર્યું તમને કે સાહેબ એ તો મને પણ નથી ખબર કે એમને મારી સાથે શું કામ આ બધું કરેલું છે। અત્યારે શું રજૂઆત કરી? અત્યારે જોઈન્ટ સીપી સાહેબને, અમારા એસડીબીઆઈના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સીપી સાહેબને રજૂઆત કરેલી છે કે આ મારી સાથે જે મિસબિહેવ થયો છે એના ઉપર જલ્દી ને જલ્દી એક્શન લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે। એમને શું કહ્યું? એમને સારો એવો રિસ્પોન્સ અમને આપ્યો છે। એમને 2 દિવસનો ટાઈમ માંગ્યો છે ઇન્ક્વાયરી કરવા માટે અને ઇન્ક્વાયરી પછી જે હશે અમને જણાવશે।